કલ્પના કરો કે એક સામાન્ય ચમકતી લોખંડની ખીલીને એક સુંદર વાદળી રંગના પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે અને 20 મિનિટ પછી જ્યારે તેને બહાર કાઢવામાં આવે ત્યારે જાણે કોઈ જાદુ થયો હોય. ખીલી કથ્થઈ રંગની થઈ જાય છે અને વાદળી પ્રવાહીનો રંગ લગભગ ગાયબ થઈ જાય છે. આ કોઈ જાદુઈ કરતબ નથી, પણ એક રાસાયણિક રહસ્ય છે. દ્રાવણનો વાદળી રંગ ક્યાં ગયો અને ખીલી પર આ નવો કથ્થઈ રંગ ક્યાંથી આવ્યો? અને આ માત્ર એક પ્રયોગશાળામાં થતો નાનો પ્રયોગ નથી. આ જ રહસ્ય પાછળ છુપાયેલો સિદ્ધાંત અરબો ડોલરના જહાજો અને પુલોને દરિયાના ખારા પાણીમાં ઓગળી જતા બચાવે છે. એવું કહી શકાય કે એક નાનકડી ખીલી અને રંગ બદલતું પાણી આપણને ઔદ્યોગિક જગતના એક મોટા રહસ્યની ચાવી આપે છે. વાહ! તો આજે આપણે જે સ્ત્રોત પર વાત કરવાના છીએ તે આપણને આ જાદુ પાછળનું વિજ્ઞાન સમજાવે છે. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. આપણી પાસે આ પ્રયોગનું ખૂબ જ સ્પષ્ટ વર્ણન છે. તો આજનો આપણો ઉદ્દેશ્ય આ રાસાયણિક રહસ્યને ઉકેલવાનો છે. અણુઓના સ્તરે શું ધમાચકડી ચાલી રહી છે તે સમજવાનો છે અને જોવાનું છે કે આ સિદ્ધાંત કેવી રીતે આપણા રોજિંદા જીવનને અસર કરે છે. બિલકુલ. આપણે એક દૃશ્યમાન ફેરફારથી શરૂ કરીને રસાયણ વિજ્ઞાનના એક મૂળભૂત નિયમ સુધી પહોંચીશું. ચલો આ તપાસ શરૂ કરીએ. ચાલો, તો સ્ત્રોતમાં આપેલો પ્રયોગ ખૂબ જ સરળ છે. મૂળભૂત રીતે આપણે એક વાદળી રંગના કોપર સલ્ફેટના દ્રાવણમાં એક સાફ કરેલી લોખંડની ખીલી ડૂબાડવાની છે અને સરખામણી કરવા માટે એક બીજી ખીલી અને થોડું દ્રાવણ બાજુ પર રાખવાનું છે, જેથી આપણને ખબર પડે કે ખરેખર ફેરફાર શું થયો. વૈજ્ઞાનિકો આને કંટ્રોલ કહે છે, બરાબર ને? હા, એકદમ બરાબર. કંટ્રોલ વિના વિજ્ઞાન અધૂરો છે. એ આપણો આધાર બિંદુ છે. જો કોઈ ફેરફાર થાય તો આપણે ખાતરીપૂર્વક કહી શકીએ કે તે આપણી ક્રિયાને કારણે જ થયો છે, કોઈ બીજા કારણસર નહીં. જેમ કે જો ઓરડાના તાપમાનને કારણે રંગ બદલાતો હોત તો તે બંને કસનળીમાં બદલાત, પણ અહીં એવું નથી થતું. બરાબર. તો લગભગ 20 મિનિટ રાહ જોયા પછી જ્યારે ખીલીને બહાર કાઢવામાં આવે છે ત્યારે બે મોટા ફેરફારો સ્પષ્ટપણે દેખાય છે. પહેલું તો એ કે કસનળી બીમાં જ્યાં ખીલી ડૂબેલી હતી ત્યાં દ્રાવણનો ઘાટો વાદળી રંગ એકદમ ફિક્કો, લગભગ આછો લીલો જેવો થઈ જાય છે, જ્યારે બાજુમાં રાખેલી કસનળી એનું દ્રાવણ હજી પણ એટલું જ ઘાટું વાદળી છે. તો પહેલો સુરાગ, વાદળી રંગ માટે જવાબદાર કોઈક વસ્તુ દ્રાવણમાંથી ગાયબ થઈ રહી છે અથવા બદલાઈ રહી છે. અને બીજો, અને મારા મતે સૌથી આશ્ચર્યજનક ફેરફાર તો ખીલી પર દેખાય છે. જે ખીલી ડૂબાડી હતી તે હવે ચાંદી જેવી નથી રહી, પણ તેના પર એક કથ્થાઈ રંગનું પડ જામી ગયું છે. મારી પહેલી પ્રતિક્રિયા તો એ જ હોય કે તેના પર કાટ લાગી ગયો. શું એવું જ છે? અને એ એક ખૂબ જ સામાન્ય અને તાર્કિક ગેરસમજ છે. દેખાવમાં એ કાટ જેવું જ લાગે છે, પણ વાસ્તવમાં તે બિલકુલ કાટ નથી. કાટ તો ત્યારે લાગે જ્યારે લોખંડ હવામાંના ઓક્સિજન અને ભેજ સાથે પ્રક્રિયા કરે અને આયન ઓક્સાઇડ બનાવે. અહીં તો લોખંડ દ્રાવણમાં રહેલા કોઈ બીજા તત્વ સાથે લડાઈ કરી રહ્યું છે. જે કથ્થાઈ પર દેખાય છે તે શુદ્ધ તાંબુ એટલે કે કોપર ધાતુ છે. એક મિનિટ, શું શુદ્ધ તાંબુ? પણ તાંબુ આવ્યું ક્યાંથી? આપણે તો દ્રાવણમાં ફક્ત લોખંડની ખીલી નાખી હતી. આ જ તો આ રહસ્યનો સૌથી રસપ્રદ ભાગ છે. યાદ કરો, દ્રાવણ શેનું હતું? કોપર સલ્ફેટનું. એ વાદળી રંગ કોપર એટલે કે તાંબાના આયનોને કારણે જ હતો. જ્યારે દ્રાવણનું રંગ ફિક્કો પડ્યો એનો અર્થ એ થયો કે કોપરના આયનો દ્રાવણમાંથી ગાયબ થઈ ગયા. અને એ ગયા ક્યાં? સીધા લોખંડની ખીલી પર જમા થઈ ગયા. ઓકે, તો રંગ બદલાયો અને ખીલી પર તાંબાનું પડ જામી ગયું. આ તો આપણે નરી આંખે જોયું, પણ મારે એ જાણવું છે કે પરમાણુના સ્તરે ખરેખર શું ધમાચકડી ચાલી રહી છે? કોણ કોને ધક્કો મારી રહ્યું છે? સ્ત્રોતમાં આપેલું સમીકરણ કદાચ મદદ કરી શકે. FeS + CuSO4Aq to FeSO4Aq + CuS. બિલકુલ. આ સમીકરણ આખી વાર્તા કહી દે છે. ચાલો તેને તોડીને સમજીએ. ડાબી બાજુએ આપણી પાસે છે Fe એટલે કે લોખંડની ખીલી અને CuSO4 એટલે કે કોપર સલ્ફેટનું દ્રાવણ. કોપર સલ્ફેટમાં કોપર Cu અને સલ્ફેટ SO4 એકબીજા સાથે જોડાયેલા છે, જાણે એક શાંતિપૂર્ણ યુગલ હોય. અને પછી લોખંડની એન્ટ્રી થાય છે. હા, અને અહીં જ બધી રમત શરૂ થાય છે.
રસાયણ વિજ્ઞાનમાં દરેક તત્વની પ્રક્રિયા કરવાની એક તાકાત હોય છે, જેને આપણે પ્રતિક્રિયાશીલતા કે સક્રિયતા કહીએ છીએ. તમે તેને રાસાયણિક દુનિયાની સામાજિક શ્રેષ્ઠતા સમજી શકો. આ કિસ્સામાં લોખંડ Fe એ કોપર Cu કરતાં વધુ સક્રિય, વધુ પ્રભાવશાળી, મતલબ વધુ આક્રમક છે. જાણે સ્કૂલમાં કોઈ નવો વધુ તાકાતવર વિદ્યાર્થી આવ્યો હોય એવો. બરાબર એવું જ. જ્યારે લોખંડની ખિલ્લી દ્રાવણમાં જાય છે ત્યારે તે વધુ સક્રિય હોવાથી કોપરને તેના સલ્ફેટના સાથી પાસેથી ધક્કો મારીને હટાવી દે છે. તે કોપરનું સ્થાન લઈ લે છે. એટલે જ આ પ્રક્રિયાને વિસ્થાપન કહેવાય છે. એકનું સ્થાન બીજાએ લઈ લીધું. હવે લોખંડ સલ્ફેટ સાથે જોડાઈને આયર્ન સલ્ફેટ FeSO4 બનાવે છે અને આયર્ન સલ્ફેટનું દ્રાવણ વાદળી નથી હોતું, પણ આછું લીલું કે લગભગ રંગહીન હોય છે. આ જ કારણે વાદળી રંગ ગાયબ થઈ જાય છે. અને પેલું બિચારું કોપર જેને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યું, એનું શું થયું? એ કોપર જે હવે બેઘર થઈ ગયું છે, તેને ક્યાંક તો રહેવું પડે. એટલે તે નિરાધાર બનીને લોખંડની ખિલ્લીની સપાટી પર ચોંટી જાય છે. આ આપણને કથ્થઈ પડ તરીકે દેખાય છે. ખરેખર તો એ રાસાયણિક દુનિયાના શરણાર્થીઓ છે, જેમને તેમના ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. આ બહુ રસપ્રદ છે. પણ મને એક સવાલ થાય છે, આ સક્રિયતા નક્કી કોણ કરે છે? લોખંડ કેમ તાંબા કરતાં વધુ આક્રમક છે? શું એમના અણુઓની બનાવટમાં કોઈ ફરક છે? ખૂબ સારો પ્રશ્ન છે. આ કોઈ મનસ્વી નિયમ નથી. ટૂંકમાં કહીએ તો દરેક ધાતુના પરમાણુમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ અલગ અલગ હોય છે. જે ધાતુ જેટલી સરળતાથી પોતાના ઇલેક્ટ્રોન દાન કરી દે, તેટલી વધુ પ્રતિક્રિયાશીલ ગણાય. લોખંડ તાંબા કરતાં વધુ સરળતાથી અને વધુ ઉત્સાહથી પોતાના ઇલેક્ટ્રોન આપી દે છે, એટલે જ તે વધુ સક્રિય છે. તે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેવા માટે વધુ આતુર હોય છે. સમજાઈ ગયું. તો આ નિયમ ફક્ત લોખંડ અને તાંબા પૂરતો જ સીમિત નથી, ખરું ને? સ્ત્રોત કહે છે કે અન્ય ધાતુઓ પણ આ જ રીતે વર્તે છે. હા, આ એક સાર્વત્રિક નિયમ છે. સ્ત્રોતમાં આપેલા અન્ય ઉદાહરણો આ વાતને વધુ મજબૂત બનાવે છે. જેમ કે જો આપણે લોખંડની જગ્યાએ ઝિંક ધાતુનો ટુકડો કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખીએ તો પણ એ જ પરિણામ મળે છે. ઝિંક પણ કોપરને હટાવી દે છે. સમીકરણ છે ZnS પ્લસ CuSO4Aq. શુઇંગશા ZnSO4Aq પ્લસ CuS. એનો અર્થ એ થયો કે ઝિંક પણ કોપર કરતાં વધુ સક્રિય છે. અને કદાચ લોખંડ કરતાં પણ વધુ સક્રિય. જો તમે લોખંડ અને ઝિંક બંનેને એકસાથે દ્રાવણમાં નાખો તો ઝિંક પહેલા પ્રક્રિયા કરશે. અને ત્રીજું ઉદાહરણ લેડનું છે. લેડને કોપર ક્લોરાઇડના દ્રાવણમાં નાખતા તે પણ કોપરને વિસ્થાપિત કરે છે. તો એનો મતલબ એ થયો કે ઝિંક, લોખંડ અને લેડ આ ત્રણેય કોપર કરતાં વધુ શક્તિશાળી છે. બરાબર. આ અવલોકનો પરથી વૈજ્ઞાનિકોએ ધાતુઓની એક આખી યાદી બનાવી છે, જેને સક્રિયતા શ્રેણી કહેવાય છે. તમે તેને ધાતુઓની પાવર રેન્કિંગ અથવા સ્પોર્ટ્સ લીગની ટેબલ સમજી શકો છો. આ શ્રેણીમાં જે ધાતુ ઉપર હોય તે તેની નીચે આવતી કોઈ પણ ધાતુને તેના સંયોજનના દ્રાવણમાંથી વિસ્થાપિત કરી શકે છે. પોટેશિયમ અને સોડિયમ જેવી ધાતુઓ આ શ્રેણીમાં ખૂબ ઉપર છે. તે એટલી સક્રિય છે કે પાણીમાં નાખતા પણ ધડાકો કરે છે. જ્યારે સોનું અને પ્લેટિનમ જેવી ધાતુઓ તળિયે છે. તે ખૂબ જ શાંત અને બિનપ્રતિક્રિયાશીલ છે. એટલે જ સોનાના દાગીના પર હજારો વર્ષો સુધી કાટ નથી લાગતો, કારણ કે તે કોઈની સાથે પ્રતિક્રિયા કરવા માંગતું જ નથી. તો જો આપણે આ પ્રયોગ ઉલટો કરવાનો પ્રયાસ કરીએ તો શું થાય? માની લો કે આપણે ચાંદીનો સિક્કો કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખીએ. ચાંદી સક્રિયતા શ્રેણીમાં કોપરની નીચે આવે છે. તો કશું જ નહીં થાય. સદીઓ સુધી એ સિક્કો ત્યાં પડ્યો રહેશે, પણ દ્રાવણનો વાદળી રંગ એવો ને એવો જ રહેશે અને સિક્કા પર પણ કોઈ ફેરફાર નહીં થાય. કારણ કે ચાંદી કોપર કરતાં ઓછી સક્રિય હોવાથી તેને તેના સ્થાન પરથી હટાવવાની તાકાત ધરાવતી નથી. તે જાણે કે એક સામાન્ય નાગરિક શક્તિશાળી રાજાને ગાદી પરથી હટાવવાનો પ્રયાસ કરતો હોય, જે શક્ય નથી. આ નિયમ એક જ દિશામાં કામ કરે છે. તો આપણે એક સાદા રંગ પરિવર્તનના પ્રયોગથી શરૂઆત કરી અને હવે આપણે ધાતુઓના વર્તનની આગાહી કરી શકીએ છીએ. આ તો અદ્ભુત છે. પણ શરૂઆતમાં તમે જહાજો અને પુલોને બચાવવાની વાત કરી હતી. આ નાનકડો પ્રયોગ એ મોટી બાબતો સાથે કેવી રીતે જોડાયેલો છે? આ જ તો વિજ્ઞાનની સુંદરતા છે. આ સિદ્ધાંત સીધો જ ત્યાં લાગુ પડે છે. મોટા સ્ટીલના જહાજો,
જે મુખ્યત્વે લોખંડના બનેલા હોય છે, તે સતત દરિયાના ખારા પાણીના સંપર્કમાં રહે છે, જે કાટ લાગવાની પ્રક્રિયાને ખૂબ ઝડપી બનાવે છે. જો તેને એમ જ છોડી દેવામાં આવે તો જહાજ ધીમે ધીમે ખવાઈ જાય. તો તેને બચાવવા માટે શું કરવામાં આવે છે? અહીં જ આપણી સક્રિયતા શ્રેણી કામમાં આવે છે. ઇજનેરો જહાજના લોખંડના માળખા પર અમુક અંતરે ઝિંકના મોટા મોટા બ્લોક્સ લગાવી દે છે. હવે આપણે જાણીએ છીએ કે ઝિંક લોખંડ કરતાં વધુ સક્રિય છે. આથી જ્યારે કાટ લાગવાની પ્રક્રિયા શરૂ થાય ત્યારે ઝિંક બલિદાન આપે છે. તે લોખંડના બદલે પોતે જ ખવાઈ જાય છે, ઓક્સિડાઇઝ થઈ જાય છે અને લોખંડને સુરક્ષિત રાખે છે. આને સેક્રિફિશિયલ પ્રોટેક્શન એટલે કે બલિદાન દ્વારા રક્ષણ કહેવાય છે. ઝિંક પોતાની જાતને કુરબાન કરીને લોખંડના જહાજને બચાવે છે. વાહ! તો ઝિંક એ જહાજનો બોડીગાર્ડ છે, જે પોતે હુમલો ઝીલી લે છે. આ પ્રક્રિયાને ગેલ્વેનાઇઝિંગ પણ કહેવાય છે, ખરું ને? આપણે ગેલ્વેનાઇઝ્ડ પાઇપ અને પતરા વિશે સાંભળીએ છીએ. બિલકુલ. ગેલ્વેનાઇઝિંગમાં લોખંડ પર ઝિંકનું પાતળું પડ ચડાવવામાં આવે છે, જે તેને કાટથી બચાવે છે. એટલું જ નહીં, ખાણમાંથી કાઢેલી કાચી ધાતુઓમાંથી શુદ્ધ ધાતુ મેળવવાની પ્રક્રિયામાં પણ આ સિદ્ધાંતનો વ્યાપક ઉપયોગ થાય છે. ઘણીવાર વધુ સક્રિય ધાતુનો ઉપયોગ કરીને ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનમાંથી અલગ કરવામાં આવે છે. આ એક ખૂબ જ શક્તિશાળી અને ઉપયોગી સિદ્ધાંત છે. તો આજે આપણે જોયું કે કેવી રીતે એક સરળ દેખાતો પ્રયોગ આપણને રસાયણ વિજ્ઞાનના એક મૂળભૂત નિયમ સક્રિયતા શ્રેણી સુધી લઈ ગયો. આપણે એક રાસાયણિક રહસ્ય ઉકેલ્યું, વાદળી રંગ કેમ ગાયબ થયો અને કથ્થઈ પડ ક્યાંથી આવ્યું, અને પછી આપણે જોયું કે આ જ નિયમ કેવી રીતે અબજોની સંપત્તિને કાટ લાગવાથી બચાવે છે. આ ખરેખર અણુઓથી લઈને મોટા જહાજો સુધીની સફર હતી. હા, અને તે આપણને એ પણ શીખવે છે કે વિજ્ઞાનમાં દેખીતી રીતે નાની ઘટનાઓ પાછળ મોટા અને વ્યાપક નિયમો છુપાયેલા હોય છે. આપણું કામ ફક્ત ધ્યાનથી જોવાનું અને સાચા પ્રશ્નો પૂછવાનું છે. આ સ્ત્રોતે આપણને એ મોટી અને જટિલ પ્રક્રિયાઓને સમજવા માટેનો એક પાયાનો અને દૃશ્યમાન પથ્થર પૂરો પાડ્યો છે. બિલકુલ. અને આજના આ વિશ્લેષણના અંતે